મિરલ, જણાવો, ટાટા ગ્રુપમાં ચંદ્રશેખરન સાહેબની આગેવાનીમાં શું એક્શન જોવા મળ્યું? જરૂરથી. તો અત્યારે જોવા જઈએ તો ચંદ્રશેખર જે સર જે છે એમનું જે રિઝાઇન આપ્યું છે એના કારણે તમે નજર કરશો, પણ એ મેજરલી કંપનીમાં અગર કોઈ બી કંપનીમાં ચેન્જીસ મેનેજમેન્ટ આવે છે તો પહેલાં એના ફંડામેન્ટલ જોવું પડે. તો ફંડામેન્ટલ તમે નજર કરશો તો કંપનીના રિટર્ન તમે નજર કરશો તો સારા એવા બનતા જોવા મળી રહ્યા છે. અને મેજરલી જે સર જે છે એમનું કાર્યકાળ જે છે ફેબ્રુઆરી 2027માં પૂર્ણ થઈ જશે, પણ એમના સમય દરમિયાન ઘણી બધી કંપનીઝ જે છે ટાટા ગ્રુપની, એમાં ટોટલ 19 શેર જે છે એમાં મલ્ટીબિગર તરીકે એટલે 4 ગણું રિટર્ન એમાં મળતું જોવા મળ્યું છે. એમાં પણ તમે નજર કરશો તો 19 શેરોમાંથી 10 સ્ટોક જે છે એમાં તો સૌથી વધારે સારું રિટર્ન મળ્યું છે આપણને. તો એમાં આપણે પહેલાં ઇમેજ સામે લાવીશું કે કયા સ્ટોકમાં કઈ રીતે રિટર્ન મળ્યું છે. તો ટ્રેન્ડ તમે નજર કરશો તો ટ્રેન્ડમાં તમે નજર કરશો 1700% જેટલું એમાં રિટર્ન મળ્યું છે. છેલ્લા આપણે 10 વર્ષનો ડેટા લાવેલા છે કે 10 વર્ષની અંદર ટાટા ગ્રુપ જે છે એમાં પરફોર્મન્સ કેવી રીતે દેખવા મળ્યું છે. તો ટ્રેન્ડમાં તમે નજર કરશો તો 1700% એમાં રિટર્ન છોડ્યું છે. પછી નેલકેરની વાત કરીએ ત્યાં પણ 1100% જેટલું રિટર્ન અહીંયા મળતું દેખવા મળ્યું છે. સામે ટાટા ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યાં પણ 1000+%નું રિટર્ન અહીંયા જોવા મળ્યું છે. ટાઇટનની વાત કરીએ ત્યાં પણ 1000+નું રિટર્ન જોવા મળ્યું છે. તો બેલ્સર હોટેલ્સની વાત કરીએ ત્યાં પણ 700%થી વધારે રિટર્ન અહીંયા મળ્યું છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આ જે ટોપ 10 કંપની જે છે એમાંથી ટોપ 5 કંપની જે છે એમાં સારું એવું રિટર્ન મળતું જોવા મળ્યું છે. પણ એમાં સૌથી વધારે આગળ તમે નજર કરશો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં સૌથી વધારે આપણને રિટર્ન મળ્યું છે છેલ્લા 10 વર્ષની અંદર. પછી વાત કરીએ ટાટા કન્ઝ્યુમર, ત્યાં પણ તમે નજર કરશો 600%થી વધારે રિટર્ન અહીંયા મળ્યું છે. એસ્ટ્રલની વાત કરીએ, એઆરની વાત કરીએ, એ પણ સ્ટોક એક છે જ્યાં તમે નજર કરશો 600%થી વધારે ત્યાં પણ રિટર્ન મળ્યું છે 10 વર્ષમાં. ઇન્ડિયન હોટેલ્સની વાત કરીએ ત્યાં પણ 500%થી વધારે રિટર્ન અહીંયા મળેલું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો બધા સ્ટોક તમે નજર કરશો ત્યાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મલ્ટીબિગર બન્યા છે એવું આપણે કહી શકીએ છીએ. અને રોકાણકારોની વેલ્થ જે છે એ સારી ક્રિએટ થતી જોવા મળી રહી છે. ટાટા એલિએક્સથી તમે નજર કરશો ત્યાં પણ 300%થી વધારે રિટર્ન અહીંયા મળ્યું છે. અને લાસ્ટ વાત કરીએ ટાટા ટેલે સર્વિસીસ, ત્યાં પણ 300%થી વધારે રિટર્ન મળેલું છે. તો ઓવરઓલ આ 10 કંપનીમાં તમે નજર કરશો 300થી લઈને 1700% સુધી આપણને રિટર્ન મળતું જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો કાર્યકાળ દરમિયાન એમને ઓવરઓલ કંપનીના જે ઘણા સ્ટોક છે એમાં રીરેટિંગ પણ કરવામાં આવેલું છે. અને પરફોર્મન્સ વાઇઝ તમે નજર કરશો તો એ પણ સારું દેખવા મળ્યું છે. એટલે આમ કહેવામાં આવે છે કે મેનેજમેન્ટ ચેન્જ થાય એટલે ફંડામેન્ટલ જોવા જોઈએ. તો ફંડામેન્ટલ તમે નજર કરશો તો અહીંયાથી મજબૂત દેખવા મળી રહ્યા છે. ડેફિનેટલી, એટલે આ એક બહુ મેજર સંકેત ધ્યાન પર રાખી. આભાર મિરલ આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. પણ